હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એલએલબી ગુજરાતી મીડિયમમાં। આ વિડીયોમાં હું તમને એલએલબી સેમ 4ના પેપર 208 લીગલ મેથડ્સ એન્ડ લીગલ થિયરીઝ જ્યુરિસ્પ્રુડન્સ આ જે પેપર છે તેની અંદર પૂછાતો આઈએમપી ટૉપિક વિધિ મીમાંસા એટલે કે વિધિશાસ્ત્રનો અર્થ, ખ્યાલ અને તેની ઉપયોગિતા સમજાવો। આ જે પ્રશ્ન છે તેના વિશેની જાણકારી આપીશ। વિધિ મીમાંસા એ કાયદો નથી પરંતુ કાયદાનો વિજ્ઞાન છે અને તે એવા કાયદાઓ કે જેને રાજ્યનું પીઠબળ પ્રાપ્ત થયું હોય તેવા કાયદાઓ સાથે સંબંધ ધરાવે છે। વિધિ મીમાંસાનું વિભાજન બે ભાગમાં થયેલું છે। પ્રથમ ભાગ અને બે ભાગ છે। પ્રથમ ભાગમાં વિધિશાસ્ત્રના સ્વરૂપ, વ્યાખ્યા, ન્યાયનો વહીવટ, કાયદાના ઉદ્ભવ સ્થાનો, વિધિ નિર્માણના સિદ્ધાંતો, પૂર્વ નિર્ણય વગેરેનું સ્થાન છે। જ્યારે બીજા ભાગમાં માલિકી, કબજો, અધિકાર, ફરજ, ઉપેક્ષા વગેરે જેવા કાનૂની ખ્યાલોની ચર્ચા કરવામાં આવી છે। હવે આપણે વિધિ મીમાંસાનો અર્થ જોઈ લઈએ કે આ વિધિ મીમાંસા શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે। તો વિધિ મીમાંસા જે શબ્દ છે, જ્યુરિસ્પ્રુડન્સ જેને કહેવાય, તે મૂળ લેટિન શબ્દ જ્યુરિસ્પ્રુડેન્શિયા પરથી ઉતરી આવેલ છે। તેનો અર્થ થાય છે વિધિશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર અથવા તો ન્યાયશાસ્ત્ર। વિધિ મીમાંસા જે છે એ વિધિશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર અથવા તો ન્યાયશાસ્ત્ર તરીકે પણ ઓળખાય છે। સામંડના મત મુજબ, અહીંયા સામાન નથી પણ સામંડ છે, સામંડ જે છે તેના મત મુજબ વિધિ મીમાંસા એટલે કાયદા અંગે અમુક પ્રકારનું પરીક્ષણ। દીવાની કાયદાના પ્રથમ સિદ્ધાંતોનું વિજ્ઞાન એટલે દીવાની કાયદાની અંદર આવતા જેટલા પણ સિદ્ધાંતો છે તેનું સમન્વય છે વિધિશાસ્ત્રની અંદર। વિધિ મીમાંસા કાયદાની રૂપરેખાઓની અને કાયદાના અંતિમ સિદ્ધાંતોની પણ ચર્ચા કરે છે। હવે વિધિ મીમાંસાનું સ્વરૂપ જોઈ લઈએ। તે ક્રમિક વિકાસનું પરિણામ છે। તેના વિકાસના મહત્ત્વના 3 તબક્કાઓ છે। પહેલો તબક્કો છે રોમન પૂર્વનો સમય, બીજો તબક્કો છે રોમન સમય અને ત્રીજો તબક્કો છે રોમનો પછીનો સમય। હવે વિધિશાસ્ત્રમાં કાયદાનો અભ્યાસ મુખ્યત્વે 3 રીતે થાય છે। તો વિધિ મીમાંસામાં કાયદાનો અભ્યાસ કરતી વખતે 3 મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે। કાયદાનું નિરૂપણ એટલે કાયદાનું અર્થ નિરૂપણ, કાયદાની અંદર સમાવિષ્ટ થતા અધિનિયમોનું અર્થ નિરૂપણ, એનું નિવેદન, કાયદાનો ઇતિહાસ એટલે કાયદો જે છે ક્યારે બન્યો, કઈ રીતે બન્યો, કાયદાનો ઇતિહાસ, કોઈ પણ અધિનિયમ જ્યારે બને, કોઈ પણ કાયદો બને ત્યારે તેનો ઇતિહાસ કયા સમયમાં કઈ રીતે રજૂ કરવામાં આવ્યો, અમલ ક્યારે થયો, એ આખો કાયદાનો ઇતિહાસ। અને કાનૂની વિજ્ઞાન, કાનૂની વિજ્ઞાન એટલે કાનૂનની અંદર આવતા અધિકાર, ફરજ, કબજો, માલિકી જેટલા પણ પ્રકારના છે એ। પહેલું છે કાયદાનું નિરૂપણ એટલે કે પ્રવર્તમાન કાનૂની પ્રથાને તેના જે તે સ્વરૂપમાં રજૂ કરવું। એટલે પહેલાંના જમાનામાં પહેલાંથી જે કાનૂન કે જે કાયદો ચાલતો આવ્યો છે તો એ કાનૂની પ્રથાને જે સ્વરૂપમાં પહેલાં હતી તે જ સ્વરૂપમાં કાયદાની અંદર રજૂ કરવામાં આવે છે। કાયદાનો ઇતિહાસ, આ પદ્ધતિમાં કોઈ કાનૂની પ્રથાને ઐતિહાસિક પ્રક્રિયાની શરૂઆત ક્યારથી થઈ અને વિકાસ કેવી રીતે થયો, એટલે કોઈ પણ કાયદો કેવી રીતે બન્યો, તેના વિકાસનો તબક્કો, તેની શરૂઆત ક્યારે થઈ અને તે અમલમાં ક્યારે આવ્યો, એ ઇતિહાસ આ પદ્ધતિની અંદર તપાસવામાં આવતો હોય છે। કાનૂની વિજ્ઞાન, કાનૂની વિજ્ઞાન આ પ્રથાની અંદર આ પ્રથા મુજબ કાયદામાં ન્યાય અને નીતિનું તત્વ હોવું જોઈએ। એટલે કાયદો જ્યારે પણ બને તો એ કાયદાની અંદર ન્યાય રહેલો હોવો જોઈએ અને નીતિના સિદ્ધાંતો રહેલા હોવા જોઈએ। તો કાયદાના જે છે આ મુખ્ય તત્વો છે, ન્યાય અને નીતિ। અન્યાયી કાયદા જે હોય એ અન્યાયી કાયદા અને કાયદા ગણવો જોઈએ નહીં। એટલે જે કાયદાની અંદર અન્યાય થતો હોય તે કાયદો ગણાય જ નહીં। હવે વિધિશાસ્ત્રનું કાર્યક્ષેત્ર જોઈ લઈએ। તો હિન્દુ શાસ્ત્રોમાં કાયદાને ધર્મની શાખા તરીકે ગણવામાં આવે છે। જ્હોન હોસ્ટીનના મત મુજબ વિધિશાસ્ત્રનું કાર્યક્ષેત્ર આજ્ઞાત્મક કાનૂન છે। વિધિશાસ્ત્રમાં કાનૂની ખ્યાલો જેવા કે રિવાજ, અધિકાર,
કબજો, માલિકી, મિલકત વગેરેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિશ્લેષણ હોય છે એટલે આ જે શબ્દો જે છે રૂઢિ, રિવાજ, અધિકાર, કબજો, માલિકી, મિલકત, આ બધા શબ્દો છે, આ બધા જે મુદ્દા છે તેની અંદર વિસ્તૃત તેનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. વિધિશાસ્ત્રની અંદર આ બધા કાનૂની ખ્યાલ જે છે તેનું વિસ્તૃત સ્વરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વિધિશાસ્ત્ર જ્ઞાનની એવી શાખા છે કે જેનાથી કાયદાની ઉત્પત્તિ, વિકાસ, સ્વરૂપ, હેતુ, કાયદાના આદર્શ અને કાયદાના મૂળભૂત સિદ્ધાંતોની જાણકારી મળે છે. વિધિશાસ્ત્ર જે છે એ એક શાખા છે જ્ઞાનની કે જેનાથી આપણને શું જાણવા મળે છે, કયું જ્ઞાન મળે છે? તો કાયદા વિશેના જ્ઞાન મળે છે. અને કાયદાની અંદર કાયદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેનો વિકાસ, તેનું માળખું, રચના, સ્વરૂપ, જે તે કાયદો બન્યો તેનું હેતુ, તેના આદર્શો અને કાયદાની અંદર રહેલા જેટલા પણ મૂળભૂત સિદ્ધાંતો છે એ બધા સિદ્ધાંતોની જાણકારી કાયદાની આ શાખા એટલે કે વિધિશાસ્ત્રની અંદરથી આપણને મળે છે. હવે વિધિશાસ્ત્રનું મહત્ત્વ શું છે, ઉપયોગિતા શું છે અને તેનો હેતુ શું છે એ જોઈ લઈએ. તો વિધિશાસ્ત્ર જે છે કાયદાના ક્ષેત્રમાં રસ લેતી વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થયું છે. વિધિશાસ્ત્ર જે છે એ કાયદાના વિદ્યાર્થીઓ, વકીલો, ન્યાયાધીશો અને કાયદાના શિક્ષકો, કાયદાકીય સલાહ આપનારાઓ અને તેમના વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. વિધિશાસ્ત્ર જે છે કેટલાક જે છે એ શાસ્ત્રીઓ આ જે વિધિશાસ્ત્ર છે એને કાયદાનું સ્વરૂપ ગણતા જ નથી, એને વ્યવહારુ ધોરણે એ કંઈ કામનું નથી એવું ગણે છે. એટલે ટીકા કરે છે વિધિશાસ્ત્ર ઉપર કે વ્યવહારમાં એનું કશું કામ નથી એમ. પણ જો જે કાયદાને સાથે સંકળાયેલા જે લોકો છે એટલે કાયદાના સાથે સંકળાયેલ જે વિદ્યાર્થીઓ છે, વકીલો, ન્યાયાધીશો, શિક્ષકો, ન્યાયશાસ્ત્રીઓ, કાયદાકીય સલાહ આપનારાઓ અને કાયદાના વ્યવસાય સાથે જે જોડાયેલા લોકો છે એમના માટે વિધિશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી છે અને વિધિશાસ્ત્રને કાયદાની આંખ ગણવામાં આવે છે. આશા રાખું છું તમને આ જે ટૉપિક છે વિધિ મીમાંસા અથવા તો વિધિશાસ્ત્રનો અર્થ, સ્વરૂપ, કાર્યક્ષેત્ર, તેની ઉપયોગિતા, આ જે પ્રશ્ન છે એ સમજાઈ ગયું હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.